બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર બાદ લોકોને થયેલી નુકસાની માટે તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। તો 7મા દિવસ બાદ પણ પાણી ભરાયેલા રહ્યા। થરાદ વાવ અને સુઈ ગામના પૂર પીડિત પરિવારોને 5,000ની સહાય ચૂકવાશે। અસરગ્રસ્તોને ઘરવખરી અને કપડાની સહાય પણ ચૂકવવામાં આવશે। તો ગામના આચાર્ય, તલાટી અને ટેકનિકલ સહિતની ટીમો બનાવી સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। સર્વે બાદ ફોર્મ ભરી ઘરના મોભીના બેંક એકાઉન્ટમાં 5,000ની સહાય ઓનલાઈન દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો પૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલા મકાનોની પણ સહાય સર્વેની કેટેગરી પ્રમાણે નક્કી કરેલ રકમ ચૂકવવામાં આવશે। તો બનાસકાંઠામાં પૂર પીડિતોને તાત્કાલિક સહાય આપવામાં આવશે, જેમાં તંત્ર દ્વારા 5,000ની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે। ક્ષતિગ્રસ્ત થયેલા આવાસો માટે સહાય ચૂકવવામાં આવશે। તે પૂર્વે સર્વે કરવામાં આવશે અને સર્વે પ્રમાણે મંજૂર થયેલા જે રકમ છે તે ચૂકવવામાં આવશે। તો ક્ષતિગ્રસ્ત થયેલા આવાસો માટે રકમ ચૂકવાશે। બનાસકાંઠામાં પૂર પીડિતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવશે, જેમાં આચાર્ય, તલાટી સહિતના ટીમો બનાવવામાં આવી છે। ક્ષતિગ્રસ્ત થયેલા જે આવાસો છે તેને નક્કી ધારાધોરણ મુજબ નક્કી થયેલી રકમ ચૂકવવામાં આવશે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। સાથે ઘરવખરી અને કપડાં સહિતની પણ સહાય ચૂકવવામાં આવશે। તો બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોને સહાય ચૂકવવામાં આવશે, જેમાં સર્વે કરવામાં આવશે અને કેટલું નુકસાન થયું છે તે આધારે સહાય ચૂકવવામાં આવશે। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રાજુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? તંત્રએ સહાય ચૂકવવાનું જે નક્કી કર્યું છે, 5,000ની તાત્કાલિક સહાય આપવામાં આવશે, કેવા પ્રકારની સાથે ઘરવખરીની વાત છે કે કપડાની સહાય છે, આ કેવી રીતે આપવામાં આવી રહી છે, કેવી રીતે ફોર્મ ભરાવાની આખી સિસ્ટમ ત્યાં ગોઠવવામાં આવી છે, શું વધુ વિગત? જી ચોક્કસથી પાર્થ આપને જણાવી દઉં કે અત્યારે તો જે સુઈગામ વિસ્તારમાં જે પૂરથી જે પ્રભાવિત વિસ્તાર છે, જે અસરગ્રસ્તો છે, એમને હાલમાં તો સ્થાનિક જે તલાટી અને શાળાના આચાર્ય છે અને જે ટેકનિકલ ટીમ છે એ ટીમ એક બનાવવામાં આવી છે અને જે ગામમાં જઈ દરેક ગામમાં જઈ અને એક સર્વે કરશે અને સર્વે કરીને ઘરે ઘરે જઈને જે પૂરગ્રસ્ત જે લોકો છે એમના ફોર્મ ભરવામાં આવશે અને ફોર્મ ભર્યા બાદ આ જે ઘરવખરી અને જે કપડાની જે રકમ છે 5,000ની એ 2 તબક્કામાં જે ઘરના જે મોભી હોય એમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવવામાં આવશે।